નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર શહેર ખાતે આવેલા ધેન ગ્રાઉન્ડ પર યોજાયેલી ભવ્ય લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ 32 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા હતા। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આમોદ શબનમ નાઝ 11 અને જંબુસર ધેન 11 વચ્ચે રમાઈ હતી। ફાઇનલ મુકાબલામાં આમોદ શબનમ 11એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો। ટીમે નિર્ધારિત 20 ઓવરમાં શાનદાર બેટિંગ કરી 151 રનનો પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો। 151 રનના લક્ષ્યને પીછો કરવા ઉતરેલી ધેન 11 ટીમ આમોદના બોલરો સામે ટકી શકી નહીં। તમામ ખેલાડીઓ આઉટ થઈ જતા નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ નીવડ્યા। પરિણામે આમોદ શબનમ નાઝ 11 ફાઇનલ મેચ જીતી ટુર્નામેન્ટની વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે ધેન 11ને રનર્સઅપ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે આમોદ શહેરના અગ્રણી મહેબૂબભાઈ કાકુજીએ વિજેતા ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમની રમત ક્ષેત્રે વધુ પ્રગતિ અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ ધેન ગ્રાઉન્ડના સંચાલક તથા આયોજક મંડળનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરી પ્રશંસા કરી હતી। આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતનો જ નહીં પરંતુ ખેલદિલી, ભાઈચારો અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો યાદગાર ઉત્સવ સાબિત થયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। જંબુસર ખાતે સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું જે સિરાજ ધેન ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવેલું હતું તેમાં 32 ટીમોએ ભાગ લીધો હતો અને એમાં આમોદ શબનમ નાઝ અને જંબુસર સિરાજ ધેન ક્રિકેટની ટીમોએ ફાઇનલમાં આવેલી। ફાઇનલમાં શબનમ નાઝે ખૂબ સુંદર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટ જીતેલી છે। એ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સિરીઝ તરીકે જે આરિફભાઈ બૂમને એવોર્ડ આપવામાં આવેલો છે તેમને પ્રશંસા પાત્ર છે। અને ખાસ કરીને સિરાજ ધેન ગ્રાઉન્ડ પર જે ગ્રાઉન્ડમાં જે એમને આયોજન કરેલું છે એ બહુ ખૂબ સુંદર આયોજન કરેલું છે અને ગ્રાઉન્ડ પર એટલી કક્ષાએ છે કે રણજી ટ્રોફી ક્રિકેટ રમી શકાય ત્યાં। ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને મારી ખૂબ નમ્ર વિનંતી છે કે આવા ગ્રાઉન્ડનો ઉપયોગ થાય અને જંબુસર તાલુકો અને આમોદ તાલુકાના નવયુવાનોનું ટેલેન્ટ બહાર આવે એવી અમારી ખૂબ અપેક્ષા છે, જેથી કરીને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશને આનું સંજ્ઞાન લેવું જોઈએ। બીજી ખાસ વાત એવું છે કે સિરાજભાઈએ ખૂબ સુંદર આયોજન કરેલું છે। આ તબક્કે મારે એવું કહેવું છે કે આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવા માટે ખૂબ એમના માણસો અને એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું। ફરી એકવાર જંબુસર ખાતે જે આમોદ શબનમ નાઝ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી છે એ ખેલાડીઓને મારા ખૂબ અભિનંદન છે। આમોદ શબનમ નાઝ જીતેલી છે।